સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 190માં અભ્યાસ કરતા 6 વર્ષીય દિવ્યાંગ વિદ્યાર્થી સાથે શિક્ષકે મારપીટ કરી હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। વિદ્યાર્થીના પરિવારના જણાવ્યા મુજબ શિક્ષકે ગુસ્સામાં આવી બાળકને પીઠના ભાગે માર મારતા તેના શરીર પર નિશાન પડી ગયા હતા। બાળકને અગાઉ હાર્ટની સર્જરી થઈ હોવાની જાણ શાળા તંત્રને હોવા છતાં તેની સાથે ગેરવર્તન કરાયું હોવાનું પરિવારનો આક્ષેપ છે। ઘટનાને પગલે બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તપાસ કમિટીની રચના કરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। સુરતના ઉધના રામેશ્વર સોસાયટીમાં રહેતો 6 વર્ષીય દિવ્યાંગ વિદ્યાર્થી ભાટેના ભારતનગર સ્થિત ખુદીરામ બોઝ નામની સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 190ની બાળવાટિકામાં અભ્યાસ કરે છે। પરિવારના જણાવ્યા મુજબ વિદ્યાર્થીને અગાઉ હાર્ટની સર્જરી થઈ ચૂકી હોવાથી તેની તબિયત અંગે શાળા તંત્રને અગાઉથી જાણ કરવામાં આવી હતી। તેમ છતાં શિક્ષકે ગુસ્સામાં આવી બાળકને પીઠના ભાગે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મારપીટ બાદ બાળકના શરીર પર નિશાન પડી જતા પરિવારજનોએ તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો। ઘટના અંગે વાલીઓએ શાળાના આચાર્ય સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો। ત્યારબાદ વાલીઓ, શાળા સંચાલન અને સામાજિક અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે। મારા બાળક સાથે પાઠેના શાળા ક્રમાંક 42 ખુદીરામ બોઝ ભારતનગર એ સ્કૂલમાં મારો બાળક ભણે છે બાળવાટિકામાં। તો એ કેટલા દિવસ રોજ જાય જ છે ભણવા, પણ કેટલા દિવસથી મને એવું કહ્યા કરે છે કે મને મારે છે। તો અમે એની વાત પર વિશ્વાસ નથી કરતા। અમને એવું છે કે એને સ્કૂલે ના જવું હશે, પણ અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને, પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે। તો એના કારણે અમે ટીચરને પહેલેથી જાણ કરી જ દીધી હતી, પણ આજે જ્યારે સ્કૂલમાંથી એ રડતો નીકળ્યો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે। અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી, પણ આજે રડતો નીકળ્યો જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા। તો અમે સ્કૂલમાં પાછા એને લઈ ગયા કે આ ટીચર આ છોકરાને આવી રીતે માર્યું। તો ટીચર, પ્રિન્સિપલે એવું કીધું કે અત્યારે તો ટીચરો બધા નીકળી ગયા અને ટીચર રજા પર છે ને તો એક ટીચર 3 ક્લાસ સંભાળે છે। આવું કારણ જણાવ્યું અમને, તમે કાલે આવજો, ટીચર આવે ત્યારે। ઘટનાને ગંભીરતાથી લઈને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ શાળા નંબર 190માં બનેલી ઘટનાની તપાસ માટે તાત્કાલિક તપાસ કમિટીની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થી વારંવાર અન્ય વર્ગમાં જતો હોવાથી શિક્ષક ગુસ્સે થયા હોવાની વિગતો સામે આવી છે। જો કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। ચેરમેને સ્પષ્ટ કહ્યું છે કે વિદ્યાર્થી સાથે કોઈ પણ પ્રકારની મારપીટ કે ગેરવર્તન સહન કરવામાં આવશે નહીં, અને જો તપાસમાં શિક્ષક દોષિત સાબિત થશે તો નિયમો મુજબ કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે। હાલ સમાધાન થયા છતાં તપાસની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે। ગઈકાલે એક બાળક જે શાળામાં જ્યારે એમના ઉપર માર મારવાનો જ્યારે આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને જે માતા છે એ બાળકને સિવિલ લઈ આવ્યા હતા, અને જ્યારે આ સમગ્ર મામલે સામે આવતા જ્યારે અત્યારે આપણે શિક્ષણ સમિતિના જે ચેરમેન છે રાજેન્દ્રભાઈ કાપડિયા, એમને પાસેથી જાણવા પ્રયત્ન કરશું। સાહેબ, એક બાળકને માર મારવાનો આક્ષેપ કરવામાં છે, કઈ રીતની કાર્યવાહી, કઈ રીતના પગલાં લેવામાં? ભારતનગરમાં આવેલી શાળા નંબર 190માં બાલવાટિકામાં ભણતા બાળકને શિક્ષક દ્વારા ટપલી ડાઉન કરવામાં આવ્યો છે, મારવામાં આવ્યો છે, એવી ફરિયાદ આપણા માધ્યમથી મને મળી હતી। તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે આ બાળકને વાલનો પ્રોબ્લેમ છે, અને આ બાળક વારંવાર 190 નંબરની બાલવાટિકામાંથી 42 નંબરની સ્કૂલની બાલવાટિકામાં ચાલ્યો જતો હતો। આથી શિક્ષકે 2-3 વખત એને ત્યાંથી લાવીને 190 નંબરની બાલવાટિકામાં બેસાડ્યો હતો, તે છતાં પણ આ બાળક ત્યાંથી ઉઠીને ચાલ્યું જતું હતું, અને એને કારણે શિક્ષિકાએ એમને ટપલી ડાઉન કર્યો છે કે માર્યો છે એવું જાણવા મળ્યું હતું।
પરંતુ ત્યાર પછી એના વાલી આવીને કોર્પોરેટરશ્રી સાથે આવીને કે કોઈ સામાજિક અગ્રણી સાથે આવીને શિક્ષક અને વાલીનું સમાધાન થઈ ગયું છે એવી માહિતી મળી છે અને આ બાબતમાં કોઈ ફરિયાદ વાલી દ્વારા કરવામાં આવી નથી. જે બાળકને સિવિલમાં બી લાવવામાં આવ્યું હતું, બાળકના પેટ પાછળ કંઈ નિશાનો બી જોવા મળ્યું હતું અને મહિલા જે બાળકના માતા છે શિક્ષકોને બી જ્યારે કહેવામાં આવ્યું હતું કે આ બાળક ના સમજે, એને કંઈ સમજ નહીં, પણ કઈ રીતના પછી આગળ આ બાળકને આ રીતના વર્તન અને આ રીતના મારવામાં આવ્યું છે, તો કઈ રીતના જોવું? અગાઉ એમને મારવામાં આવ્યું છે, સમાધાન થઈ ગયું છે, તે છતાં પણ આ કોઈક આપણા સાથી શિક્ષક છે. અમે ત્યાર પછી સ્કૂલે જઈને એ તપાસ કરીને પ્રિન્સિપલ સાથે વાતચીત કરીને એ શિક્ષક સામે પણ યોગ્ય કાર્યવાહી કરીશું. જે રીતે જે રાજેન્દ્રભાઈ છે એમને જણાવ્યું છે કે જે શિક્ષક છે જે આ બાળક ઉપર જ્યારે આ રીતના વર્તન અને આ રીતના મારવામાં આવ્યું છે અને જે સંપૂર્ણ રીતે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને જ્યારે જે તપાસમાં જે બી નીકળશે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.